નાઉ હવે દેખાય છે? ના સર, તમારી પ્રોફાઇલ જ દેખાય છે ખાલી. હવે સર, તમારી પ્રોફાઇલ જ દેખાય છે. ઓકે, એક મિનિટ. આવ્યું કઈ? ના સર, હજી નહીં દેખાતું. આવી ગયું સર. શું દેખાય છે? ઇન્ટ્રોડક્શન છે, પછી ઇનર્શિયા ફોર્સિસ ઇન રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ. બરાબર, બધાને દેખાય છે ને? કોઈ ના દેખાતું હોય બોલો. હા સર, હા, દેખાય છે. ઓકે. ચેપ્ટરનું નામ ઇનર્શિયા ફોર્સિસ ઇન રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ છે. એનું આખું ચેપ્ટર નથી આપણા સિલેબસમાં એના જે અમુક પોર્શન છે જે આપણે ડિસ્કસ કરીએ છીએ અત્યારે. ફર્સ્ટ ઓફ ઓલ, કેન સમવન ટેલ મી ધ સેકન્ડ લો ઓફ ન્યૂટન? Anyone? Second law of Rate Newton? of change in momentum. And equation? F is equal to ma dp by dt. Okay. So F is equal to ma. F is the external force, m is the mass of the body, and a is the acceleration, right? So now if you think, if I am writing F is equal to ma, I can also write F minus ma equals to 0, right? So minus ma ને હું કહું છું inertia force. Inertia આપણે બધા ભણેલા છીએ. Inertia બધાને ખબર હશે. If the body is at rest, it tries to be in a rest, and if it is in motion, it tries to be in motion. કોઈ વસ્તુને ધક્કો મારીએ તો જ્યાં સુધી એનું inertia forces overcome નહીં થાય ત્યાં સુધી એ મૂવ કરવાનું ચાલુ નહીં કરે, અને કોઈ વસ્તુ મોશનમાં હોય, કોઈ બોડી, તો જ્યાં સુધી એનું ઇનર્શિયા છે ત્યાં સુધી એ મોશન કરવાનો ચાલુ રહેશે, અને બ્રેક મારીશું તો તરત નહીં ઊભું રહે, એ થોડી વાર પછી ઊભું રહેશે, રાઈટ? ધીસ ઇઝ નથિંગ બટ ધ ઇનર્શિયા. સો એફ માઇનસ એમ એ ઇઝ ઇક્વલ ટુ 0માં માઇનસ એમ એ ને હું ઇનર્શિયા. Now my equation is F plus Fi equals to 0. F plus Fi equals to 0. આ કેમ આપણે આને ડિસ્કસ કરીએ છીએ? કારણ કે ઘણી બધી વાર ક્વેશ્ચન પેપરમાં તમને આ જોવા મળશે, વોટ ઇઝ ડી એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલ. આઈ ડોન્ટ નો તમે આગળ ભણેલા છો કે નહીં, પણ ડી એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ પ્રિન્સિપલ ડી એલેમ્બર્ટ નામના સાયન્ટિસ્ટે આપ્યો છે, અને એવું કહે છે કે રિવર્સ ઇફેક્ટિવ ફોર્સ, જેને આપણે ઇનર્શિયા ફોર્સ એફઆઈ તરીકે ઓળખીએ છીએ, એ એક્ઝેક્ટલી એટલો જ હોય જેટલો એક્સટર્નલ ફોર્સ જેટલો હોય. સો એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ એફઆઈ અથવા એફ પ્લસ એફઆઈ ઇક્વલ્સ ટુ 0. સો માઇનસ સાઇન જસ્ટ ઇન્ડિકેટ્સ, કોઈ દિવસ ફોર્સની વેલ્યુ માઇનસ ના હોય, પણ ઇટ જસ્ટ ઇન્ડિકેટ્સ ધ ઓપોઝિટ ડાયરેક્શન. અન્ડરસ્ટુડ એવરીવન? પેન પેપર હાથમાં હોય તો આ ડી એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલ 2 મિનિટ આપું છું લખી કાઢો.
થઈ ગયું? Completed? Yes or no? યસ સર. ઓકે, હવે આપણે જ્યારે Yes, sir. બેલેન્સિંગ ઓફ રેસિપ્રોકેટિંગ માસીસ ભણતા હતા ને ત્યારે આપણે વેલોસિટી એક્સિલરેશનના ઇક્વેશન ડિરાઈવ કર્યા હતા. મને એવું યાદ છે કે મેં તમને ડિરાઈવ કરાવડાયા હતા, જેના પરથી આપણું સેકન્ડરી અને પ્રાઇમરી ફોર્સનું બનતું હતું. એની પર એક નજર નાખી દઈએ, કારણ કે આપણે એની જરૂર પડવાની છે. આ ક્લેન્સ કન્સ્ટ્રક્શન હમણાં બાજુ પર રાખીએ છીએ, અત્યારે નથી, હવે અત્યારે સિલેબસમાં પહેલાં હતું. યાદ છે કોઈને? આ થિયરી આપણે કરેલી છે એકવાર. જો તમને લોકોને યાદ ના હોય તો હું ફરીથી કરાવડાવું, અને યાદ હોય તો હું આગળ વધું. બોલો શું કરું? હા સર, ખબર છે. યાદ છે સર. ફ્યુ મોર આન્સર્સ. હા સર યાદ છે. બરાબર. આના આપણે આના આપણે ડેરિવેશન કર્યું હતું ડિસ્પ્લેસમેન્ટનું વિથ રિસ્પેક્ટ ટુ થીટા, અને મલ્ટીપ્લાઇડ બાય ડી થીટા બાય ડીટી કરીને વેલોસિટી ફાઇન્ડ કરી હતી. જે વેલોસિટીનું આવું ઇક્વેશન આવ્યું હતું. અને પછી એનું બીજી વાર આપણે થીટા અને ટાઈમ જોડે કર્યું ડિફરન્સિએશન, એટલે આપણને એક્સિલરેશન મળ્યું. અને ફાઇનલી એક્સિલરેશનનું ઇક્વેશન ઓમેગા સ્ક્વેર આર કોસ થીટા પ્લસ કોસ 2 થીટા બાય એન મળે છે આપણને. અહીંયા મારું કર્સર મૂવ કરું છું, એ તમને દેખાય છે કે ખાલી સ્ક્રીન જ દેખાય? કર્સર દેખાય છે સર. કર્સર દેખાય છે ને? હું કશું પોઈન્ટ આઉટ કરું તો તમને ખ્યાલ આવે છે ને કે કયું ફાઇનલ ઇક્વેશન છે. ધીસ ઇઝ ધ ફાઇનલ ઇક્વેશન. ઓકે, આ બધાને યાદ છે એવું માની લઉં છું, અને હવે આગળ વધીએ છીએ આપણે. વેરી ઇમ્પોર્ટન્ટ થિયરી. આની અંદર દરેક ફોર્સિસ આઈડેન્ટિફાય કરવાના છે આપણે, અને ન્યુમેરિકલ્સ, આ ચેપ્ટરના જે ન્યુમેરિકલ્સ છે એની અંદર આના બેઝ પરના ન્યુમેરિકલ્સ વધારે છે, એટલે આને થોડું વધારે ધ્યાનથી આપણે સમજીશું. અત્યારે બહુ બધા ફોર્સિસ દેખાય છે, પણ ટર્ન બાય ટર્ન આપણે એને કન્સિડર કરવાનો ટ્રાય કરીએ છીએ. સૌથી પહેલું આવે છે પિસ્ટન એફર્ટ. એટલે એકચ્યુઅલી અહીંયા કેવું છે, ઓસી નામની ક્રેન્ક છે, સીપી નામનો કનેક્ટિંગ રોડ છે, અને પી નામનું પિસ્ટન છે. એટલે આપણે સાદે એવું કહીએ કે હોરિઝોન્ટલ એન્જિન છે, જેમાં પી પિસ્ટન છે, સીપી કનેક્ટિંગ રોડ છે, અને ઓસી ક્રેન્ક છે. બરાબર. તો જે પિસ્ટન મૂવ કરે છે, ગાઈડવિન્સ બતાવેલી છે, એ આપણો સિલિન્ડર છે. તો પહેલો ફોર્સ આપણે એફપી એટલે કે પિસ્ટન એફર્ટ કન્સિડર કરીએ છીએ. ઓકે, હવે કેવું થાય છે, જે ગેસીસ અને એર નું મિક્સચર, અથવા વોટ યુ કેન સે ફ્યુલ અને એરનું મિક્સચર જે સિલિન્ડરની અંદર છે એટ ધ એન્ડ ઓફ કમ્પ્રેશન સ્ટ્રોક, અને એ પછી સ્પાર્ક ઇગ્નિશન થયું, એને કારણે જે ગેસીસ છે એનું કમ્બસ્ટન થયું, અને એ કમ્બસ્ટનને કારણે ગેસીસના પ્રેશરે પિસ્ટનને ધક્કો માર્યો. સો દેટ ઇઝ ઓરિજિનલી યોર લોડ ઓન ધ પિસ્ટન, યુ કેન સે, કે એને કારણે પિસ્ટન મૂવ થયું. નાઉ just now we have discussed force is equal to mass into acceleration. તો જો એક્સટર્નલ ફોર્સ હોય તો ઇનર્શિયા ફોર્સ પણ હોય, રાઈટ? સો જેટલો એફ છે એટલો જ એફઆઈ બનશે, અને એફઆઈ ની વેલ્યુ શું થશે? વેન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એક્સિલરેશન, સો ઇનર્શિયા ફોર્સ એફઆઈ is going to be mass of the reciprocating parts multiplied by acceleration of the reciprocating parts. That means mr omega square r cos theta cos 2 theta. આ ઇક્વેશન ક્યાંથી આવ્યું એ ખબર પડી, એટલા માટે મેં તમને આગળનું યાદ કરાવ્યું. This is nothing but mass into acceleration, inertia force. Should I proceed? યસ સર. યસ સર. યસ સર. ઓકે. હવે ઇનર્શિયા ફોર્સ જે છે એ કેવો છે? હંમેશા એક્સટર્નલ ફોર્સની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે, રાઈટ?
ઓકે, હવે આ જે ઓસી નામની ક્રેન્ક દેખાય છે એ જ્યારે 0 ડિગ્રી પર હોય, એટલે કે સી જે છે એ ઓપી ની હોરિઝોન્ટલ લાઈન પર જ હોય, ત્યાંથી આપણી મોશન શરૂ થાય છે, રાઈટ? સો આઈ કેન સે કે ધ પિસ્ટન ઇઝ એટ ટોપ ડેડ સેન્ટર ફોર વર્ટિકલ એન્ડ ઇનર ડેડ સેન્ટર ફોર હોરિઝોન્ટલ એન્જિન. એટલે કે એક્સ્ટ્રીમ પોઝિશન પર પિસ્ટન છે, ત્યાંથી એને મૂવ થવાનું ચાલુ થયું. So what is the direction of external force? Left to right or right to left? Should I repeat the question? OC is horizontal and it started moving. So what is the direction of piston force? Piston પર જે force લાગે છે એને આપણે FP નથી કહેતા, piston effort FP પછી આવે છે. પહેલા જે combustion ના કારણે જે થાય છે એને આપણે FL કહીએ છીએ, net load on the piston. So FL કઈ ડિરેક્શનમાં હશે? એનીવન? લેફ્ટ ટુ રાઈટ. બરાબર, લેફ્ટ ટુ રાઈટ. ઓકે, ધેટ મીન્સ ઇનર્શિયા ફોર્સ જે છે એ એને ઓપોઝ કરે છે, બરાબર? સો ઇનર્શિયા ફોર્સની ડાયરેક્શન કઈ હશે? રાઈટ ટુ લેફ્ટ. રાઈટ ટુ લેફ્ટ. રાઈટ ટુ લેફ્ટ, રાઈટ? તો શરૂઆતમાં જ્યારે 0 થી 180 ડિગ્રી ક્રેન્ક પોઝિશન હશે, એટલે કે ટોપ ઇનર ડેડ સેન્ટર થી આઉટર ડેડ સેન્ટરની વાત કરીએ તો આ બાજુનું એક્સ્ટ્રીમ ઇનર ડેડ સેન્ટર, આ બાજુનું એક્સ્ટ્રીમ આઉટર ડેડ સેન્ટર, પિસ્ટનની વાત છે. સો ઇનર થી આઉટર જાય છે ત્યારે FI is opposing the external force. Do you agree? Yes, sir. યસ સર. Now after 180 degree or when the piston reaches to outer dead center, the extreme position, now piston is going back to inner dead center, right to left. એ વખતે inertia force ની direction શું હશે? લેફ્ટ ટુ રાઈટ. લેફ્ટ ટુ રાઈટ. બરાબર, ફરીથી સમજાવું છું. શરૂઆતમાં પિસ્ટન ઊભું હતું એટલે ઇનર્શિયા ફોર્સે રાઈટ ટુ લેફ્ટ ડિરેક્શનમાં, એટલે કે આ ડિરેક્શનમાં જઈને એક્સટર્નલ ફોર્સને ઓપોઝ કર્યું. હવે 180 ડિગ્રી પર એ પહોંચી ગયું છે, હવે પિસ્ટન પાછું જઈ રહ્યું છે, તો હવે ઇનર્શિયા ફોર્સ લેફ્ટ ટુ રાઈટ ડિરેક્શનમાં જાય છે. ઓકે, સો નેટ લોડ ઓન ધ પિસ્ટન ઇફ યુ કન્સિડર ઇઝ FL. if you consider, તો piston effort બનશે minus or plus FI. I want comment of 1 or 2 students why it is not plus or minus and why it is minus or plus. Because of opposite direction of inertia force. So it could be plus or minus also. No sir, because of when we are applying the load in left to right, then inertia is right to left. And when we are applying force right to left, there is the inertia is left to right, means in both condition inertia force in opposite direction. Therefore See, no. There is a short confusion, small confusion is there. For the first half of the cycle, the inertia force is opposing FL, and for the second half of the cycle, the inertia force is helping FL. કારણ કે FL ની ડાયરેક્શન નથી બદલાતી. FL એટલે શું? કમ્બસ્શન પ્રેશરને કારણે જે ફોર્સ એક્ઝર્ટ થાય છે એની વાત છે. So that is only in one direction, left to right. So initially inertia force is right to left, that's why it is minus. But after 180 degree, inertia force is also left to right. That means it is adding up to the load on the piston. Do you understand now? yes sir. Otherwise I should have written FL minus FI for all the cases. કારણ કે જે બી FL છે FI એનાથી ઊંધું જાય છે, પણ એવું નથી થઈ રહ્યું. બાકીની સાયકલમાં FI is helping FL. That's why I write
FL plus FI for the rest of the cycle. So this minus or plus you should understand in that way that for first half of the cycle FL minus FI. So આ હું તમને કેમ સમજાવું છું કારણ કે એક્ઝામ્પલમાં તમને એવું આપ્યું હશે કે થીટા ઇઝ 60 ડિગ્રી, રાઈટ? તો એ વખતે તમારે વિચારવાનું કે એ વખતે માઇનસ કરવાનું છે કે પ્લસ કરવાનું. So 0 થી 180 સુધી it is minus, and if I writing that theta is 190 degree, that means તમારે એ વખતે theta ને FL ને FI જોડે એડ કરવાનું છે. Now I have not considered the frictional resistance, but in any case the frictional resistance is going to be opposite. જ્યારે લેફ્ટ ટુ રાઈટ જવું ત્યારે ઊંધું જશે અને રાઈટ ટુ લેફ્ટ જઈશ ત્યારે પણ ઊંધું જશે. So in both the cases I am doing minus the RF. Do you understand? Okay. હવે Yes, sir. હા, હવે આપણે સ્ટીમ એન્જિન અત્યારે ભણતા નથી, પણ સ્ટીમ એન્જિનની અંદર જો ડબલ એક્ટિંગ હોય તો બંને બાજુનું જે પ્રેશર છે એ અલગ અલગ આવે, એટલે એક સાઈડનો એરિયા અને બીજી સાઈડનો એરિયા અથવા બંને બાજુનું જે પ્રેશર ડિફરન્સ છે એને નોર્મલ પ્રેશર કરીએ અને પછી એઝ વી નો ધ સિલિન્ડરનો ડાયામીટર ડી હોય તો π/4 d² કરીએ અને નેટ પ્રેશર મલ્ટીપ્લાઇડ બાય એરિયા કરીને FL ફાઇન્ડ કરીએ. આ બધું આપણને એક્ઝામ્પલમાં વધારે ખ્યાલ આવશે. અત્યારે એટલું સમજીએ કે now lastly piston effort, you see the last line, FL minus or plus FI minus RF. This WR will be considered only in case of vertical engine. Now that is also interesting to know. When it is a vertical engine, initially from 0 to 180 degree અથવા ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર પર આવતી વખતે એટલે કે ઉપરથી નીચે આવતી વખતે weight of the piston is helping the load on the piston. combustion નું જે પ્રેશર છે એને વેઇટ હેલ્પ કરી રહ્યું છે, પણ બાકીની સાયકલમાં જ્યારે નીચેથી ઉપર જવાનું છે કે બોટમ ડેડ સેન્ટરથી ટોપ ડેડ સેન્ટર પર ત્યારે એ એને પાછું ઓપોઝિટ ડિરેક્શનમાં લગાડી રહ્યું છે. That's why it is plus or minus. So you should be very clear about this. FL minus or plus FI plus or minus WR, and for all the cases the friction resistance is always opposite. That's why it is always minus. Do you understand this? સર Yes, sir. Yes, sir. Yes sir. સર ઓલી ફિગર હતી આપણે જોઈતી હા, પહેલા હા, એમાં હા. કમ્બશન પિસ્ટન ની લેફ્ટ બાજુ થતું હતું ને? હા, ત્યાં જ થાય ને, કનેક્ટિંગ રોડ ની નીચે થોડી થાય. હા, એટલે તો પછી હા. તો આપણે કમ્બશન ના કારણે જે ફોર્સ લાગે ઈ FP હા. અને FL બે એક જ ડાયરેક્શન માં થાય ને? તો FP અલગ છે, FL અલગ છે. હા, એટલે P તું FP જે કહે છે ને કમ્બસ્ટન નો ફોર્સ છે ને FL છે, અને FL હા. માં ઇનર્શિયા એડ અથવા માઇનસ કરો એટલે ફાઇનલ નેટ પિસ્ટન એફર્ટ છે FP, નેટ પિસ્ટન એફર્ટ. સર ઈ ઇનર્શિયા ઈ તમે કીધું સપોર્ટ કરે અને પછી પેલા નેગ્લેક્ટ કરે પછી સપોર્ટ કરશે, તો ઈ નથી હા. સમજાતું. ઇનર્શિયા કારણ કે એ તો ઊંધી ડાયરેક્શન માં જ લાગે ને. હું તને એ જ કહું છું કે પહેલા બોડી ઇઝ એટ રેસ્ટ, બોડી ઇઝ એટ રેસ્ટ, પિસ્ટન ઇઝ એટ રેસ્ટ, and the gases, combustion gases are trying to push it from left to right. Agree? યસ સર. That's why inertia will oppose it and it will try from right to left. યસ સર. So it is minus. Now it is okay. યસ પણ સર. જ્યારે 180 સુધી પહોંચે છે એટલે હવે મોશનમાં આવી ગયું, ગાડી ચાલુ થઈ ગઈ. હવે ઇનર્શિયા ફોર્સ ગાડીને ચાલુ રાખવા તરફ જાય. ઓકે. પડી ખબર? ઇનર્શિયા ફોર્સ એ ફ્રિક્શન ફોર્સ નથી કે બધી વખતે ઓપોઝ કરે. એ લાગે છે કઈ ડિરેક્શનમાં એ જાણવું જરૂરી છે. સ્ટેટિક હશે ત્યારે એક્સટર્નલ ફોર્સને ઓપોઝ કરશે, મોશનમાં આવશે ત્યારે એ મોશન રોકનાર ફોર્સને ઓપોઝ કરશે. સો મોશન કઈ ડિરેક્શનમાં છે? લેફ્ટ ટુ રાઈટ. પેલા લેફ્ટ ટુ રાઈટ હતી. હા, મોશન હંમેશા લેફ્ટ ટુ રાઈટ જ છે, પણ 180 ડિગ્રી પછી 1 મિનિટ ચાલુ રાખજો.
હા, ક્યાં હતા આપણે? હલો. સર તમે કહેતા હતા હા સર, કે આ સમજા. ઇનર હા 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 તમે જો કહેતા હતા કે ઇનિશિયલી inertia force છે પિસ્ટન જ્યારે ઊભું હતું ત્યારે એને ધક્કો મારનાર ફોર્સ લેફ્ટ ટુ રાઈટ હતો, એટલે ઇનર્શિયા એને ઓપોઝ કર્યું. ઓકે સર. બરાબર. હવે મોશનમાં આવી ગયું તો હવે ઇનર્શિયા શું કરશે? જે મોશન રોકી રહ્યું છે એને ઓપોઝ કરશે. ઓકે તો સર. હવે જ્યારે આઉટર ડેડ સેન્ટર થી ઇનર ડેડ સેન્ટર તરફ જવું હશે ત્યારે ઇનર્શિયા જશે તમારું લેફ્ટ ટુ રાઈટ. પડી ખબર? યસ સર. ઓકે. હવે અહીંયા આપણને એંગલ્સ દેખાય છે, થોડા આપણે ધ્યાનથી જોઈ લઈએ. OC is the crank which is presently making theta degree with the line of stroke. Phi is the angle at which the connecting rod is attached to the piston. એટલે અત્યારે પિસ્ટનની મૂવમેન્ટને કારણે કનેક્ટિંગ રોડનો એંગલ phi જેટલો બન્યો છે, રાઈટ? સો કનેક્ટિંગ રોડ પર જે ફોર્સ ટ્રાન્સમિટ થઈ રહ્યો છે એને આપણે FQ કહીએ છીએ, રાઈટ? અને FP જેટલો ફોર્સ જે હમણાં આપણે ડિસ્કસ કરેલો છે, તો FQ કેટલો થશે એ આપણે પહેલા ડિસ્કસ કરીએ. સો FQ નું નામ છે ફોર્સ એક્ટિંગ અલોંગ ધ કનેક્ટિંગ રોડ. સો આપણે એને FP સાથે કોરિલેટ કરવાનો ટ્રાય કરીએ છીએ. ઓકે. સો if I consider FQ and FP, they are making phi angle. So the extended line of PC is going to meet OM at point M. Okay. Hello. યસ સર. યસ સર. PC ની જે એક્સટેન્ડેડ લાઈન છે એ O ઉપરથી એક વર્ટિકલ લાઈન ખેંચેલી છે ત્યાં M પોઈન્ટ ઉપર મળે છે. ઓકે. હવે FQ જે અલોંગ ધ કનેક્ટિંગ રોડ લાગી રહ્યો છે એને આપણે FP સાથે કોરિલેટ કરવો હોય તો FP upon cos phi, or I am saying that FP is equal to FQ cos phi. તમે બીજું બધું ભૂલી જાઓ, ખાલી FQ ને ધ્યાનમાં રાખો જે phi જેટલો એંગલ બનાવે છે. તો હું FQ ના બે કોમ્પોનન્ટ કરું, કોઈ મને કહેશે એ બે કોમ્પોનન્ટ કયા થશે? If FQ is a force, forget all other forces. There is only one force called FQ. It is making phi angle. So can anyone tell me the two components of FQ? સર, હોરિઝોન્ટલ FQ cos phi and vertical FQ sin phi. વેરી ગુડ. જેની સાથે એંગલ બનાવતો હોય એની સાથે cos પડે અને જે એની જે 90 ડિગ્રીનો હોય પર sin પડે. So I am saying that FQ cos phi is equal to FP and FQ sin phi is equal to Fn. Do you agree? Yes, sir. Yes, sir. રાઈટ. સો આવું આપણે કેમ કરીએ છીએ? કારણ કે બધા ફોર્સિસ શોધવાના છે અને સૌથી પહેલું આપણે શોધ્યું છે FP. તો હું FP સાથે એને કોરિલેટ કરું છું, રાઈટ? સો FQ અને FP વચ્ચે મેં આ કોરિલેશન બનાવ્યું, સ્ટેટિંગ ધેટ FQ is equal to FP upon cos phi. આપણી પાસે phi એંગલ નહીં હોય પણ આપણે n યુઝ કરીને કરીશું. ઇફ યુ રિમેમ્બર, n is nothing but L by R અને sin theta ની sin phi ની જગ્યાએ we were writing sin theta by n. એ તમે અત્યારે ભૂલી ગયા હશો, હું પાછું તમને યાદ કરાવું. આ રહ્યું ફિગર પરથી જોવું પડશે. There were two triangles PCQ and OCQ. For triangle PCQ, what will be CQ? I will say L sin phi. For the triangle PCQ, CQ is equal to L sin phi. Do you agree? Yes, sir. And for the triangle OCQ, the CQ is equal to R sin theta. very good. બધાને ખ્યાલ આવે છે? CQ is equal to L sin phi
CQ also equal to r sin theta. So I am writing L sin phi is equal to r sin theta, or I am writing L by r is equal to sin theta by sin phi. So L by r is nothing but n. So now I can say sin phi is equal to sin theta by n. કેમ? કારણ કે મારી પાસે ક્યારેય phi એંગલ નહીં હોય, તો મારે હંમેશા થીટાના એંગલનો જ યુઝ કરવો પડશે, કારણ કે મને ક્રેન્કનો એંગલ આપ્યો હોય, કનેક્ટિંગ રોડના એંગલ કોઈ મેજર કરવા ના જાય, ક્રેન્કના એંગલ પરથી જ બધું ડેરિવેશન કરવામાં આવે. સો અહીંયા આપણે FQ જે છે that is nothing but FP upon FQ is equal to FP upon cos phi, and instead of cos phi I am writing 1 minus sin square phi. 1 minus sin square phi માં sin square phi ની જગ્યાએ હું લખું છું sin square theta upon n square. Do you understand this? તો જેવું મેં FQ માટે FQ નો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ FP કર્યો હતો, એવી રીતે વર્ટિકલ કોમ્પોનન્ટને હું FN કરું છું, જેનું નામ છે thrust on the side of cylinder walls, or બીજું નામ normal reaction. આ બધા નામ યાદ રાખવા કેમ જરૂરી છે? કારણ કે તમને એક્ઝામમાં એવું નહીં કે FN શોધો, એ લોકો લખશે find out the thrust on the side of the cylinder walls. તે વખતે ખબર પડી જોઈએ કે they are asking about FN, and FN is equal to nothing but FQ sin phi. So FP શોધેલું છે, એના પરથી આપણને મળી જાય. ઓકે, આટલે સુધી ખબર પડી? ત્રણ ફોર્સિસ કવર કર્યા આપણે: piston effort, the force on the connecting rod, and thrust on the side walls. આ ત્રણ લખી દો, પછી આગળ વધું. કયું પેજ રહેવા દઉં? આ વાળું, આ રહેવા દઉં કે નીચેનું? તમારાથી સ્લાઇડ થાય છે કે ના થાય? હા, તો અત્યારે પહેલા ફિગર વાળું રાખો, આ દોરી દો, આ ફિગર દોર દો, પછી નીચેનું કરું. તમે કહેશો ત્યારે મૂવ કરીશ પેજીસ, ત્યાં સુધી હું નહીં કરું.
करूँ આગળ पेज स्क्रॉल करूँ? हाँ सर. हाँ सर करो. આ ઇમ્પોર્ટન્ટ છે, આ પહેલું જે એફપી વાળું અને પછીના બે ફોર્સીસ. થઈ ગયું? પહેલો ફોર્સ એફપી, બીજો એફક્યુ અને એના પછી છે એફએન. Should I proceed? एक मिनिट सर. થઈ ગયું સર. ઓકે, પાછો હું પેલી ફિગર પર જઉં છું જે તમે હમણાં દોરેલી છે એ. હવે પીસી જે લાઈન છે, which is the line of connecting rod which has been extended till M, and OM is the perpendicular on line of stroke. So the angle COP is theta, that's why angle COM is 90 minus theta. Okay, now FQ ની જે લાઈન આવે છે, જે CM ઉપર જાય છે, એના બે કોમ્પોનન્ટ પડે છે, one parallel to OC and one perpendicular to OC. So અહીંયા CPO is phi. Okay, that's why these angle, if you extend and here एक horizontal line बनाइए, so that is also phi, right? Now these angle is 90 minus theta, and if you extend this line, then this is going to be your 90 minus phi. Should I repeat? Yes sir. ઓકે, આપણે બીજી રીતે જોઈએ ને. આ એંગલ થીટા છે એટલે આ 90 માઇનસ થીટા થયો, એમાં તો કોઈ કન્ફ્યુઝન નથી આપણને, બરાબર? હવે મારે આ એંગલની વાત કરવી છે, OMC એંગલ. ઓકે, સો ધીઝ એંગલ ઇઝ phi. આમ કરીને આમ Z કરીએ, શું કહેવાય? યુગ્મ કોણો, અભિકોણો, શું કહેવાય?
યુગ્મ કોણ? હા, જો ફરીથી દોરું છું. OPC is phi. So if I consider OPCM and horizontal line, that is going to be phi. Okay. So if that is phi, then it is 90 minus phi. Now in the triangle OC, બરાબર છે ને? કોઈ ક્વેરી નથી ને? આગળ વધુ ખબર નહીં મારા એકલામાં થાય છે કે બધામાં થાય છે. શું થાય છે? હા, વચ્ચે તમારો અવાજ બ્રેક થઈ જાય છે. અવાજ બ્રેક થાય. અવાજ બરાબર આવે છે. હા, નેટવર્ક ઇશ્યુ. ખબર મારે તમે બધે ચેક કર્યું મારામાં, મને ખબર નહીં મારા એકલામાં થાય છે કે બધામાં થાય છે. બટ અવાજ બ્રેક થઈ રહ્યો તમારો વચ્ચે. બીજા લોકો બોલો તો વોઇસ બ્રેક થાય છે. બીજા લોકો આન્સર આપો. અમુક વાર. ના ના હા સર સર, વાંધો સર. નથી આવતો. હા, તો કશો વાંધો નહીં. તું સારા નેટવર્ક વાળી જગ્યાએ બેસીસ તો વાંધો નહીં આવે. બાકી થોડો બ્રેક અવાજ થાય, નેટવર્ક સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ નહીં હોય એમાં. અથવા એપને ફરીથી ઇન્સ્ટોલ કરજે કે એવું કંઈ કરજે. સો વોટ આઈ એમ ટોકિંગ ઇઝ OCM ઇઝ ધ ટ્રાયંગલ. એ ટ્રાયંગલનો એક એંગલ 90 માઇનસ થીટા છે અને એક એંગલ 90 માઇનસ y છે. Now what is the total of all three angles of a triangle? 180. 180. So 180. now here I am writing OCM is 180 minus 90 minus 5 minus 90 minus theta. Do you agree? Yes. If Yes, I sir. write OCM, then તમે બી લખો OCM is equal to, angle OCM is equal to 180 minus 90 minus theta minus 90 minus 5. So it is going to be theta plus 5. And if this is theta plus 5, then these has to be 90. આ જે લાઈન દેખાય છે ને FT વાળી, which is the perpendicular to OC. This line, FT વાળી line is perpendicular to OC. That's why this angle is 90 degree. And if this angle is theta plus 5, then this angle is going to be 90 minus theta plus 5. So now I have a vector FQ which are having two components, FT and FB. આ વાળું FB ના જોતા, ખાલી આ બાજુ જુઓ. FQ ના બે કોમ્પોનન્ટ પડે છે, FT અને FB. One is perpendicular to the crank and one is parallel to the crank. તો જે perpendicular છે એને કહીશું આપણે crank effort. ઓકે, અથવા thrust on the crankshaft bearing. અને FB જે છે એ force on the bearing itself. Crank pin effort and a crank effort. You should understand this. One is called crank pin effort and one is crank effort. અત્યારે આપણે પહેલા crank pin effort ની વાત કરીએ. So એક force છે crank pin effort which is FT અને બીજો છે thrust on the crankshaft bearing which is FB. So here we can say FT is nothing but FQ નો sin component અને FB જે છે FQ નો cos component. Let us go back to figure again. દેખાય છે અહીંયા FQ નો એક કોમ્પોનન્ટ છે FT અને એક કોમ્પોનન્ટ છે FB. So FT is equal to FQ નો cos component અને FB is equal to FQ નો sin component. એવું થયું? ઊંધું થયું? ના, બરાબર છે. FT is equal to FQ sin theta plus phi. કારણ કે 90 વાળો 90 માઇનસ કર્યું ને. I repeat. FT is equal to FQ cos 90 minus theta plus phi. Do you agree everyone? Yes, sir. Yes, sir. હા, એટલે cos 90 minus theta કરી એટલે sin થઈ જાય ને. Yes, sir. બરાબર ને? અને sin 90 minus કરીએ એટલે cos થઈ જાય. એટલે FQ ના બે કોમ્પોનન્ટ FT અને FB છે. જે cos બનાવે છે FT છે અને જે sin બનાવે છે FB છે. પણ 90 માઇનસ નો એંગલ છે એટલે ઓપોઝિટલી લખ્યું છે. સો હવે તમે ફોર્થ ફોર્સમાં ના ખબર પડી હોય તો પૂછો. FQ ને પાછું FP ના ફોર્મમાં મૂક્યું. આ બધાને FP ના ફોર્મમાં એટલા માટે મૂકે છે કે FP જ આપણે શોધેલો છે, બીજો કોઈ શોધ્યો નથી. શરૂઆતમાં આપણે જ્યારે ડેટા હતો એ યુઝ કરીને we have found only the first force which is piston effort. અને piston effort નો યુઝ કરીને આપણે બીજા બધા ફોર્सेस ફાઇન્ડ કરીશું. And then the last is simple
કોઈ પણ વસ્તુનો ટોર્ક અથવા ટર્નિંગ મુવમેન્ટ શોધવો હોય તો વિચ ઇઝ વેરી સિમ્પલ, ધ ટેન્જન્શિયલ ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય રેડિયસ. સો ક્રેન્ક એફોર્ટ ટી ઇઝ ધ એફટી વી હેવ ફાઉન્ડ, પરપેન્ડિક્યુલર જે હતો ને ઓસી ને, ક્રેન્ક ને પરપેન્ડિક્યુલર ફોર્સ એફટી મલ્ટીપ્લાઇડ બાય આર. થોડું સિમ્પ્લિફાય કર્યું છે, આમ તેમ કર્યું છે, એવું નહીં કરો તો વાંધો નથી. એફટી તો શોધેલો જ છે તમે, એફટી ઇન્ટુ આર કરશો એટલે થઈ જશે. તો અહીંયા સુધી લખી કાઢો ટી ઇઝ ઇક્વલ ટુ એફટી ઇન્ટુ આર સુધી, પછી એનો ન્યુમેરિકલ કરીએ, એક ન્યુમેરિકલ થઈ જશે, વાંધો નહીં આવે. 5 મિનિટ આપું છું. સર સ્લાઇડ થોડી ઉપર કરજો ને, આમ કે આમ? નીચે, એટલે તમે કરતા હતા એની બીજી બાજુ, ચોથા પોઈન્ટ ઉપર આવું. અરે સર તમે પેલું ટેન્જન્શિયલ ફોર્સ નું શું કહેતા હતા એ ખબર ના પડી. કોઈ પણ વસ્તુનો ટોર્ક અથવા ટર્નિંગ મુવમેન્ટ શોધવી હોય તો એમાં ટેન્જન્શિયલ ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય રેડિયસ. તો અહીંયા જે ટી શોધવાનું છે ને, હા, એટલે એનો ક્રેન્ક ઉપર લાગતો ટેન્જન્શિયલ ફોર્સ કયો થયો? એફટી થયો ને. અહીંયા ફિગરમાં જાઉં છું, પાછો લઈ જાઉં છું ત્યાં. આ ઓસી નામની ક્રેન્કનો ટેન્જન્શિયલ ફોર્સ થયો એફટી. સો એફટી મલ્ટીપ્લાઇડ બાય ઓસી, ઓસી એટલે કે રેડિયસ. એવું થશે ને સર? સર ટેન્જન્ટ કઈ રીતે છે ખબર ના. ટેન્જન્ટ નહીં લા, ટેન્જન્શિયલ. હા, ટેન્જન્શિયલ કઈ આ રીતે? તો ઓ એઝ અ સેન્ટર ને ઓસી નામનું સર્કલ બને આમ. ઓકે, સમજી ગયા. હા, પડી ખબર? Yes, sir. ટેન્જન્શિયલ ફોર્સ એટલે ઇન ધ ડાયરેક્શન ઓફ ધ ટેન્જન્ટ ઓફ ધ સર્કલ. હા, Yes, sir. બીજું કોઈ શું પૂછતું હતું? સર આપણે ઉપર જે એફટી ને એફબી લીધું છે, તો હા, એમાં હા. એફબી ની ડાયરેક્શન ઊંધી નથી લીધી, કારણ કે એફબી અલોંગ ધ સેન્ટર આવશે ને. ઉપર વાળું એફબી ના જોઈશ, નીચે વાળું એફબી જો. ઓકે સર. ઉપર વાળું એફબી નકામું છે. થઈ ગયું? લખાઈ ગયું બધા? નીચે લઈ જાઉં પાછું? પતી ગયું બધાને? સે યસ ઓર નો? યસ સર. યસ. ઓકે, તો આજે આમ એક્ઝામ્પલ કરવાનો પ્લાન હતો પણ એક્ઝામ્પલ નથી કરતા. આજે એનાઉન્સમેન્ટ કરવી છે એક્ઝામની. નેક્સ્ટ વેડનસડે, આજે વેડનસડે થયો, નેક્સ્ટ વેડનસડે આપણા લેક્ચરના ટાઈમમાં વી વિલ હેવ એન એક્ઝામિનેશન
which will not be a type of MCQ. I repeat, the examination will not be MCQ. Multiple choice question નથી, right? તમારે ડેટા વાંચવાનો છે, એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે અને એને સ્કેન કરીને PDF કરીને પાછું ત્યાં ત્યાં અપલોડ કરવાનું થશે. એની ક્વેશ્ચન્સ? સર બેલેન્સિંગ નો જ ને? હા, સિલેબસમાં બેલેન્સિંગ ઓફ રોટેટિંગ એન્ડ રેસિપ્રોકેટિંગ આજે જે ભણ્યા એ નથી. ઓકે સર. વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન્સ. ધીસ ઇઝ ધ એક્ઝામિનેશન જેના માર્ક ફાઇનલ માર્કશીટમાં જાય છે. કારણ કે 70 માર્કની તમારી એક્સટર્નલ હોય, 30 માર્કની ઇન્ટરનલ હોય. આ એનો એક પોર્શન છે. એટલે 15 માર્ક્સની આજે એક્ઝામ છે. એ 15 માર્ક્સમાં તમારે જે બી સ્કોર આવશે વિચ વિલ ડાયરેક્ટલી રિફ્લેક્ટેડ ટુ ધ માર્કશીટ અથવા તમારો જે ગ્રેડ આવે છે એમાં. સો આજે જે લોકો લેક્ચર અટેન્ડ નથી કરી રહ્યા એમને ઇન્ફોર્મ કરજો અને ફીડમાં હું એનાઉન્સ કરી દઈશ આજકાલમાં. ટાઈમિંગ લેક્ચરનો હશે. લેક્ચર ટાઈમિંગની અંદર જ આપણે એક્ઝામ કન્ડક્ટ થશે. એક્ઝામ ટાઈમ પૂરો થશે એટલે હું એક્સેપ્ટિંગ રિસ્પોન્સવાળી લિંક બંધ કરી દઈશ. એ પછી ગમે તે કારણોસર મને ઈમેલ નહીં કરતા, વોટ્સએપ ના કરતા, કશું ના કરતા, પછી કોઈ પણ પ્રકારનું આન્સર શીટ હું લઈશ નહીં. બરાબર? અને આ જે તમે આન્સર જે એક્ઝામ્પલ ગણો એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે દરેક પેજ પર મોટા અક્ષરે તમારો એનરોલમેન્ટ નંબર લખેલો હોવો જોઈએ, હાથથી ટાઈપ કરેલો નહીં. Any question, anybody? This is an important announcement. This is an important exam. The syllabus is rotating and reciprocating masses. You will require geometrical instruments. You will require calculator, and you will get time at around, I think, 30 to 40 minutes no time હું રાખીશ. I have not finalized, but એ time limit ની અંદર તમારે numericals કરવાના રહેશે. There will not be any theory. I repeat, there will not be any theory. There will not a single MCQ type question. Understood everyone? सर आपने कहा Yes, कि sir. अपलोड करना पड़ेगा तो उसमें टाइम लगेगा ना थोड़ा स्कैन करने में, लगभग 5 मिनट तो लगेगी सर. हाँ, मैं 5 मिनट एक्स्ट्रा दे दूंगा. ओके सर. एंड और सर कोई एक डाउट? हमारी जो A1 बैच की लैब होती है ना सर, उसके रिगार्डिंग डाउट था. हाँ, क्या सर हुआ? उसके सर असाइनमेंट फिर कैसे होगा सर? हमारी हर मंडे को लैब होती है एंड उसमें आप ही हो ऐसा फैकल्टी. एक असाइनमेंट बैलेंसिंग वाला का मैंने रखा हुआ है, वो एक कर लेना. और बाकी के असाइनमेंट्स में तो कुछ दिनों में अपलोड कर दूंगा, तो वो लिखते रहना साथ साथ. सर उसमें मैनुअल नहीं करनी पड़ेगी हमको? मैनुअल कहाँ से करेंगे? हमने एक्सपेरिमेंट परफॉर्म नहीं किए हैं. तो सिर्फ जो फाइल पेजेस, अगर आपके पास फाइल पेजेस है तो अच्छा है. फाइल पेजेस नहीं है तो फुल स्केप में भी लिख सकते हैं. लेकिन फुल स्केप में अगर लिखते हैं तो फुल स्केप के पेजेस को फाड़ना मत, उसको फुल स्केप में ही रहने देना. हो सकता है आगे जाके मैं उसको स्कैन करके अपलोड करवाऊँ या फिर आप लोग को बोलूँ कि आके ड्रॉप किए जाइए यहाँ पे. आई हैव नॉट फाइनलाइज दैट. लेकिन जो भी असाइनमेंट हो गई या तो फाइल पेज में लिखना और फाइल अच्छे से बनाना, और अदरवाइज फाइल पेजेस अवेलेबिलिटी नहीं है, फुल स्केप में लिखना, लेकिन फुल स्केप के पेजेस को फाड़ना मत. ठीक है? मैं असाइनमेंट्स इस वीक या नेक्स्ट वीक तक अपलोड कर दूंगा. सर अभी जो आपने 4 न्यूमेरिकल रखे हैं, आप उसी की बात कर रहे हैं ना जो पहला हाँ, हमारा हाँ. असाइनमेंट है? वो बैलेंसिंग ऑफ मशीन का फर्स्ट असाइनमेंट है. तो सर उसमें तो ऐसा लिखा है कि NE3. उसमें कहाँ ऐसा लिखा? सर उसमें 4 न्यूमेरिकल में ऐसा था कि NE3. असाइनमेंट में लिखा है ऐसा? सर पता नहीं, एक्टिविटी में यहाँ पे ऐसी नोटिफिकेशन आई थी कि आपने कुछ होम लिंक करके ऐसा डाला होगा उसमें. अच्छा, नहीं वो चारों ठीक है, मैं देख लेता हूँ. मैंने असाइनमेंट में 4 रखे, 5 रखे, मैं देख लूंगा. और सर वो आपने इससे पहले जो असाइनमेंट रखा था ना, वो बाद में फिर ओपन नहीं हो रहा था. वो अपलोडेड है वहीं पे, फाइल्स में जाके. असाइनमेंट में नहीं रखा होगा, फाइल में रखा होगा. ओके. असाइनमेंट के टैब में नहीं होगा, फाइल के टैब में होगा. સર એમાં ફાઇલ્સમાં કેવું થાય છે કે પેલા એને તમે અમે ફાઇલ્સ ખોલીને ત્યારે 1 સેકન્ડ પૂરતું બતાવે અને પછી એને વયું જાય, એવું થાય કોઈક વાર.
નેટવર્ક ઇશ્યુ હશે, બીજો કોઈ પ્રોબ્લેમ હા નથી. સર, બાકી ફાઇલ્સમાં ના નેટવર્ક નહીં, આ પ્રોબ્લેમ ઘણા બધા થાય આવું. એટલે પછી એટલે સર તમે સર મોબાઈલમાં ખોલો છો, મોબાઈલમાં મોબાઈલમાં થાય હા છે, પીસીમાં એક વાર થાય. પીસીમાં થાય છે એવું? ફરી એકવાર ડેસ્કટોપ કે પીસીમાં ટ્રાય કરજો તો શું થાય મને કહેજો. ઓકે સર. અને સર નહીં તો તમે એટલે જે પહેલા અસાઇનમેન્ટ ક્લાસમાં કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે કે હટાઈ દીધું છે, કેમ કે નથી મેં કોઈ મળતું નથી જોવા. હટાવ્યું, મેં નથી હટાવ્યું, અસાઇનમેન્ટ સર નથી એ તો હટાવ્યું. પહેલા વાળું દેખાતું નથી હવે. અચ્છા તો હું હવે એક ટ્રાય કોઈનામાં કરીશ, નથી આપણું દેખાતું. આપણું ગ્રુપ બનેલું છે ને 3rd યર વાળું, હા સર. એમાં મૂકી દઈશ. ઓકે સર. હો ને? તો અત્યારે હોમ ટેબમાં તમને શું દેખાય છે? सर होम टैब में तो जो मैंने बताया ना आपने, जैसे 4 न्यूमेरिकल रखे हुए हैं और ऐसा टेस्ट जैसा जैसे दिख रहा है उसके अंदर। अच्छा, वो तो मैंने चेक करने के लिए बनाया होगा, वो होगा शायद। हाँ सर, ठीक उसमें है। ऐसा था कि अटेम्प्ट एनी 3। हाँ हाँ हाँ, वो मैं चेक कर रहा था, वो उसके अंदर होगा शायद। तो ठीक, सर वो तो नहीं कर रहे ना? नहीं वो नहीं करना। वो मतलब वो जैसा दिख रहा है ना वैसा क्वेश्चन पेपर दिखेगा आप लोगों को। क्वेश्चन अच्छा, होगा ओके। और नीचे फाइल अपलोड होगा। वो ऐसे ही मैंने क्या बोला, टेस्टिंग के लिए रखा है वो, कि ओके होता सर। है कि नहीं होता है। और अभी तो उसके रिस्पॉन्सेस बंद होंगे, पर ऐसा दिखेगा आपको। ठीक है, बीजो कोई डाउट कोई ना? નો સર. ડાઉટ ના હોય તો બરાબર, આપણે ફાઇનલ રાખીએ છીએ નેક્સ્ટ વેડનસડે સેમ ટાઈમ આપણી એક્ઝામ. ઓકે, અને અત્યારે ડાઉટ ના હોય તો યુ કેન લીવ ધ મીટિંગ.